भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાઈ જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન દિંગોધણી મહારાજા ધીરાજ જુનાગઢપતિ રાધારમણ દેવની છત્રછાયામાં અતિ પ્રસાદીભૂત આ વિસ્તાર અને એમાં ભગવાન શ્રીહરિના જ્યારે ચરણકમલ અંકિત થયા હોય, નંદસંતોનું આના ઉપર પદાર્પણ થયું હોય એવી પાવનકારી તીર્થભૂમિ આ વિસ્તારનો આજનો આ દિવ્ય શાકોત્સવ નાવડાને આંગણે આપણા મંદિરની અંદર બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપાથી નાવડાને આંગણે ભગવાન શ્રીહરિએ આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી, પોતાના શરણે લીધા અને કલ્યાણના અધિકારી બનાવ્યા, એ પ્રસંગની સ્મૃતિની અંદર આપણા સંપ્રદાયની પરંપરા પ્રમાણે આપણે વર્ષો વર્ષ આ ઉત્સવ ઉજવતા હોઈએ અને એવી રીતે આ વર્ષનો આ ઉત્સવ જુનાગઢ પ્રદેશનો આ નાવડાને આંગણે આપણે ઉજવી રહ્યા છીએ. આપણા શાસ્ત્રોની અંદર ઉત્સવનો હેતુ અને મહિમા બંને સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત આદિ ગ્રંથની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી. જ્યારે જીવાત્મા શરીર ધારણ કરીને આ જગતની અંદર મનુષ્ય આદિ જ્યારે કર્મ કરવાને અર્થે જન્મ લઈને જ્યારે આવતો હોય ત્યારે અનેક પ્રકારની વ્યવહારિક વિટમણાઓ, જવાબદારીઓ એની સાથે જોડાયેલી હોય છે. અને જ્યારે જીવાત્મા એ પોતાના વ્યવહારિક માયિક એવા ભૌતિક કાર્યોની અંદર ઓતપ્રોત રહેતો હોય ત્યારે વચનામૃતમાં મહારાજે એક વાત સમજાવી, જેમ જેમ વિષયનો યોગ વધારે થાય એમ વિષયનો દંશ બેસે અને જેમ જેમ ભક્તિનો યોગ થાય એમ ભક્તિનો દંશ બેસે. આ વાત સિદ્ધાંતની મહારાજે સમજાવી છે. આપણા જીવનની અંદર આપણી દિનચર્યાનો જો આપણે અધ્યયન કરી આંકલન કરીએ તો વ્યવહાર માર્ગની અંદર જે જીવાત્મા રહેલો છે, એટલે કે ગૃહસ્થાશ્રમની અંદર જે જીવાત્મા રહેલો છે, એમાં મહદઅંશે મોટા ભાગના લોકો એ વ્યવહાર પ્રધાન જીવન જીવતા હોય છે. અને જેને વ્યવહાર માર્ગથી નિવૃત્તિ લીધી, અર્થાત કે જેનું મન, હૃદય એ વ્યવહાર માર્ગની અંદરથી પાછું પડ્યું અને એને ભગવાનનો મહિમા અતિશય જણાણો, પોતાના આત્માના કલ્યાણને અર્થે સાધન કરવાની એને ઉર્મી, એની જે ઝંખના એને જ્યારે જાગૃત થઈ ત્યારે એવા જીવાત્માએ એ સંસારનો માર્ગ મૂકી અને ભગવાનની ભક્તિને અર્થે ભેગ ધારણ કરી લીધો, ત્યાગાશ્રમમાં આવ્યા. પણ આપણા શાસ્ત્રોની અંદર બંને રીતે મહારાજ કહે કે જો આપણે શિક્ષાપત્રી વાંચન કરીએ, હમણાં અમારા શૈલેષ ભગતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉપર, મને ખબર નહોતી મારા ભાથામાં આવા તીર છે. આ તો બહાર નીકળે ત્યારે ખબર પડે. કારણ કે આમાં કેવું કે જે હરણે ચડ્યું હોય ને એટલે એને એ વધારે વપરાય. મોટા આ જો અમારે
મોટા મોટા વક્તા હોય ને એટલે નાના કોઈ આગળ જ ન આવવા દે. મારી તો જવાબદારી બધાને, હું તો કોઈ કાલ તમારામાંથી કોઈક આવે તો હું તો રાજી થઉં. આપણે બધાને એના અધિકારી બનાવવા છે ને. પણ બે વાત સમજવા જેવી છે. સત્સંગ બધાએ કરવાની રીતને વાત કરે છે કે અમે સત્સંગ કરાવીએ છીએ, સત્સંગ કરાવીએ, પણ સત્સંગ કેવો કરવો એ વાત બહુ મહત્વની છે. આ બધા એમની જોડે રહીને જ બધા તૈયાર થયા. ઘણા હરિભક્તોએ પણ એના અનુભવથી તૈયાર થયા છે. પણ મને એક વાતનો જે મને સમજાણી છે, જેને કથા વળગીને ભગવાન ના થયા અને જેને વક્તા વળગ્યા ને એ પછી લોભી ગુરુ સ્વાર્થી ચેલા બંને નરક મેં ઠેલમ ઠેલા. આ કથા વળગી, શાસ્ત્ર વળગ્યા, ભગવાન વળગ્યા ને એનું પ્રમાણ છે. એ રોકાણ અહીંયા. બાકી ગુરુ વળગ્યા ને એ ગાડરિયા પ્રવાહમાં ગયા. આપણે ગુરુ નથી વળગાવા, આપણે ભગવાન વળગાવા છે. ત્યારે શાસ્ત્રોની અંદર આ બંને માર્ગને માટે એનો મહિમા બતાવ્યો. શિક્ષાપત્રીની અંદર આપણે વાત કરતા હતા. શિક્ષાપત્રીની અંદર મહારાજે કીધું રાત દિવસ એટલે કે અહર્નિશ પ્રત્યેક ક્ષણની અંદર જીવાત્માનો ભાવ એવો હોવો જોઈએ, એની સ્મૃતિની અંદર એ ભગવાનનું ચિંતન રહ્યા કરે. મહારાજે વચનામૃતમાં લખ્યું, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા દરેક ક્રિયાની અંદર મનની અંદર ભગવાનનું સ્મરણ એ અનિવાર્ય છે. એક ક્ષણ જો ભગવાનની સ્મૃતિ વિહોણી થાય, આ મહારાજે આ વાત બહુ સમજીને સમજાવી છે. કારણ કે આ જગતની અંદર જીવાત્માને માયા અને કર્મ થકી જો રક્ષણ કરનાર હોય, જીવાત્માને કાળ આદિથી જો રક્ષણ કરનાર હોય તો એ ભગવાનનો આશ્રય છે. અને ક્ષણ માત્ર માટે પણ આપણા શાસ્ત્રોમાં આમ તો વેદોની અંદર બતાવ્યું, યદગત્વાન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ, ભગવાનના ધામમાં ગયા પછી જીવાત્માને પાછું પડવું પડતું નથી. આપણા સંપ્રદાયની અંદર મહારાજ કદાચ સાળંગપુર કે વડતાલના વચનામૃતની અંદર આ બહુ સરસ સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો છે. મહારાજને એમ પૂછ્યું કે મહારાજ, આપણા શાસ્ત્રોનો એવો સિદ્ધાંત છે કે ભગવાનના ધામમાં ગયા પછી જીવાત્માને પાછું પડવું પડતું નથી. એટલે કે ફરી જન્મ મરણના ચક્રમાં આવવું પડતું નથી, કર્મ બંધનમાં બંધાવવું પડતું નથી, માયાના આવરણમાં ત્રિવિધ તાપમાં તપવું પડતું નથી. પણ ઘણી વખત શાસ્ત્રોમાં એવા પ્રસંગો પણ જોવા મળે છે કે જ્યાં વૈકુંઠ આદિ ગૌલોક આદિ ધામથી ભગવાનના ભક્તોને આ મૃત્યુ લોકમાં આવવું પડ્યું હોય. ત્યાં વૈકુંઠમાંથી જય વિજયને આ ધરા ઉપર જન્મ લેવા પડે ને. 3 જન્મ કથા ભાગવતજી આદિની અંદર વિસ્તારથી વર્ણન કરેલી છે. ત્યારે મહારાજને પૂછ્યું કે મહારાજ, તો એમ કેમ થયું? જો ત્યાં માયાનો પ્રવેશ નથી, ત્યાં ગુણનો પ્રવેશ નથી, સરહદ સત્તમ અહંકાર ત્યાં નથી, જીવાત્મા ભગવાન પરાયણ થઈ જતો હોય, ભગવાનની પ્રાપ્તિ કરી જતો હોય ને ત્યાંથી પછી નિવૃત્તિ નથી એટલે નિવારણ નથી, ત્યાં ભગવાનના એકાત્મ ભાવને પામી જતો હોય, આ મોક્ષની સ્થિતિ છે, તો પછી જીવાત્માને આ ધરા ઉપર પાછું જન્મ લેવા આવવું પડ્યું ને એમાંય વૈકુંઠ આદિ રાધિકાજી જેવા ગૌલોક આદિથી આ ધામની અંદર મૃત્યુલોકની અંદર પધાર્યા. તો એની પાછળનો હેતુ શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વાત કરી. મહારાજ કે ભગવાનના ધામમાંથી સ્વયં ભગવાન અનંત જીવાત્માના કલ્યાણને અર્થે અને પોતાના ચરિત્રના વિસ્તાર કરવાને માટે પોતાના ધામના મુક્તોને પ્રેરિત કરીને આ ધરા ઉપર મોકલતા હોય છે. અને પડ્યા ન કહેવાય. ભગવાનના ધામમાંથી મુક્ત આ ધરા ઉપર જ્યારે આવે તો એ પડ્યા ન કહેવાય. જો એ સિદ્ધાંત કરો તો સ્વયં ભગવાન પણ પડ્યા એમ કહેવું પડે. વચનામૃતમાં મહારાજે સમજાયું. પણ ભગવાન આ ધરા ઉપર પોતે સ્વતંત્ર છે, પણ છતાં પણ આ ધરા ઉપર મચ્છ કચ્છ વરા નરસિંહ આદિ અવતાર ધારણ કરતા હોય. અને આવા એક બ્રહ્માંડની, આવા અનંત બ્રહ્માંડની અંદર વચનામૃતમાં મહારાજ કે જે બ્રહ્માંડમાં જેવા સ્વરૂપે પોતાની ઈચ્છાએ કરીને ભક્તને દર્શન દેવાને ઈચ્છે એવો ભક્તોનો ભાવ હોય, એ ભાવને પૂર્ણ કરવા મહારાજ એવા રૂપને ધારણ કરીને પધારતા હોય છે. વળી વચનામૃતમાં મહારાજે એમ પણ લખ્યું, એવું નથી કે અક્ષરધામમાં રહેલું સ્વરૂપ જુદું છે ને અહીંયા જુદું સ્વરૂપ આવે છે. ઘણા એવી અવળી વાત કરતા હોય કે એ તો જુદા છે ના મોકલ્યા. એવું શાસ્ત્ર નથી કહેતું, વચનામૃત નથી કહેતું. કમસે કમ વચનામૃતની અંદર મહારાજે એમ કીધું, એવું નથી કે અક્ષરધામની અંદર રહેલું મૂળ સ્વરૂપ એ જુદું છે ને અહીંયા બીજા સ્વરૂપને મોકલે છે. મહારાજ કે એ જ ભગવાન આ ધરા ઉપર એ સ્વરૂપે પધારતા હોય છે.
અને એ ભગવાન જ્યારે પધારતા હોય એવા મુક્તોને આજ્ઞા કરીને પધારતા હોય શેના માટે? ત્યારે વચનામૃતની અંદર મહારાજ કે અનંત જીવાત્માના કલ્યાણને અર્થે પોતાના ઐશ્વર્ય ચરિત્રો દ્વારા, પોતાના ઉપદેશો દ્વારા જીવાત્માને ભગવાનનો યોગ થાય, જીવાત્માને ભગવાનનો મહિમા સમજાય અને એ મહિમા દ્વારા જીવાત્મા ભગવાનના સ્વરૂપની અંદર અનુરાગ હેત કરી લે, એના માટે ભગવાન આ ધરા ઉપર આવા ચરિત્રો કરતા હોય છે. આપણે પણ સત્સંગ કરીએ છીએ, એની પાછળનો ઉદ્દેશ એ છે કે આપણને ભગવાનના સ્વરૂપની મહિમા સમજાય, ઓળખાણ થાય ને એમાં હેત થાય. અને એવી હેતે થઈને ભગવાનની જ્યારે જીવાત્માને પ્રીતિ બંધાણી હોય ત્યારે પ્રીતિનું સ્વરૂપ મહારાજે બતાવ્યું કે ભગવાનના ગમતામાં વર્તીને ભગવાનની ભક્તિ કરીએ તો મહારાજ કે એ મોક્ષનું ભાતું બંધાય છે. અન્ય સત્કર્મને આપણે કરતા હોઈએ પણ ભગવાનને રાજી કરવાનો જો તાત્પર્ય ન હોય, ભાવ ન હોય, આપણે ભલે સારું કામ કરીએ છીએ, જો સારા કામમાં પણ વિઘ્ન થાય એ હું તમને સમજાવું છું. ઘણી વખત આપણે એમ કે ભાઈ પુણ્ય કરીએ છીએ, ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, દાન કરીએ છીએ, કારણ કે શાસ્ત્રનો મત છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. શુભ કર્મ ને અશુભ કર્મ ભોગવવા જીવાત્મા બંધાયેલો છે. અશુભ કર્મ થાય એટલે કે ધર્મનું વિરુદ્ધ કર્મ થાય, અધર્મનું આચરણ થાય, પાપાચાર થાય તો એનું અધમ ફળની પ્રાપ્તિ થાય, અને ધર્મ કર્મ કરીએ તો શુભ ફળની પ્રાપ્તિ થાય. પણ એ પ્રાપ્તિની અંદર વિકતિ જે છે એને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સમજાવી. મહારાજ કે જીવાત્મા જે પણ કાર્ય કરે છે, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ 4 પ્રકારની પુરુષાર્થની સિદ્ધિ શાસ્ત્રોએ બતાવી છે. એમાં જ્યારે જીવાત્મા ધર્મ, અર્થ અને કામને અનુસરીને એટલે કે લૌકિક દૈહિક ભાવને રાખીને જીવાત્મા જ્યારે કોઈ કાર્ય કરે છે, જો ધર્મ એ શરીરથી પાલન કરવાનું આચરણનું વસ્તુ છે. ધર્મ જે છે એ સ્વરૂપ છે ને એ પોતાના ઇન્દ્રિય અંતઃકરણની શુદ્ધિ માટેની પ્રાપ્તતાની એ પાત્રતાની પ્રાપ્તિ માટેનું સાધન છે, એનું નામ ધર્મ છે. જેમ હમણાં ભક્તિ સ્વામીએ પણ વાત કરી, જે સદાચાર આચરણનું ધર્મ છે અને ઉપાસનાનો ધર્મ છે એ ધર્મ શરણાગતિનો ધર્મ છે. આ બંને ધર્મ વચનામૃતની અંદર મહારાજે સ્પષ્ટ કર્યા છે. તો આચરણનો ધર્મ જેનાથી ઇન્દ્રિય અંતઃકરણ મનની શુદ્ધિ થાય, જીવાત્માની જે આ માયિક એવા જે એના ઉપર થર બાજ્યા હોય, આ માયાના આવરણની અંદર જીવાત્માનું જે શાશ્વત મૂળ બ્રહ્મ જે તેજ છે દબાઈ ગયું હોય, તો એ તેજને જાગૃત કરવા માટે અને શુદ્ધ કરવું પડે. એને સત્સંગની અંદર ધર્મની માર્ગથી અપનાવીને એની અંદરથી એના ઉપર જે રજ કે જે બાજેલું હોય, ધૂળ રજ જામી હોય એને ખંખેરવી પડે. ત્યારે એનું આચરણ ધર્મ છે. પછી અર્થ, આપણે જે ભૌતિક દૈહિક સુખ માટે જે અર્થોપાર્જન કરતા હોઈએ, પોતાના વ્યવહારિક ખાવા, સારું પીવા, ઓઢવા, રહેવા માટે જે હમણાં સંતો પાર્ષદોએ પણ વાત કરી કે આપણને એ બધી પ્રાપ્તિ આ જગતની અંદર છે. અને જગતની પ્રાપ્તિને અર્થે જ્યારે આપણે કોઈ પછી એની અંદર માન આવી ગયું, ઐશ્વર્ય આવી ગયું, સત્તા આવી ગઈ, શું કહે સન્માન આવી ગયું, આ બધું એની અંદર આવરણની અંદર આવી જાય. પણ આ બધું અર્થ છે, જગતને સંબંધિત છે. એવા જગત સંબંધી પ્રાપ્તિને અર્થે સત્કર્મ કર્યું, ભગવાનનું ભજન કર્યું, પણ મહારાજ કે એ અર્થ સંબંધી જે કર્મ છે. અને ત્રીજું કર કામ આદિ, પોતાના અંતરવાસનાઓના સુખ માટે, પોતાના મમત્વના શોખ માટે, તૃપ્તિ માટે, અહમમત્વને સંતોષવાને માટે, આ બધા વાસનાના સ્વરૂપ બતાવ્યા છે. આ વિસ્તાર વાસનાનો છે. અને એવા જે કામાદી જે વાસનાઓ રહેલી છે એની તૃપ્તિ માટે જીવાત્મા કર્મ કરે છે, એ પણ શરીર સંબંધી ને દેહ સંબંધી દેહાહંકારે યુક્ત છે. ત્યારે એવા સંબંધી કરીને એવા સંકલ્પ સાથે કરેલા સત્કર્મ હોય તો એ સત્કર્મની ફળશ્રુતિ નિર્માણ થાય. પણ કેવી થાય? મહારાજ કે જગતની અંદર અમે તમને સુખ્યા કરીએ, કદાચ ધન સંપત્તિની પ્રાપ્તિ કરાવીએ, કદાચ ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવીએ, કદાચ સારા એવા સત્તાની પ્રાપ્તિ કરાવી દઈએ, અને છેવટે કદાચ થોડું ઘણું શેષ વધ્યું હોય ને, પુણ્ય આવરદા પૂરી થઈ ગઈ હોય, તો મહારાજ કે સ્વર્ગાદી લોક, ઇન્દ્રાદી લોકની પ્રાપ્તિ કરાવીએ, ત્યાં જઈને સુખ ભોગવાઈ દઈએ, અને એ જ્યારે તમારું પુણ્ય ખૂટે એટલે વળી જન્મ મરણમાં આવવું પડે, પણ ભગવાનના ધામની પ્રાપ્તિ ન થાય. આ કેટલી મોટી વાત આપણને, જો આ તો મંથન કરીએ ને ત્યારે એમાંથી અમૃતની પ્રાપ્તિ થાય. મંથન વગર પ્રાપ્તિ નથી. એમને શબ્દ સાંભળીને કાઢી નાખ્યા. એટલે મેં કીધું કથા વળગે ને તો આ બધું સુધારો આવે, વક્તા વળગે તો સુધારો આવે નહીં. આ કથાને વળગાવવાની જરૂર છે. કથાની અંદર મહારાજે વિકતિ બતાવી છે. શા માટે? આ વચનામૃત એટલું ગહન વચનામૃત કહેવાય
કે ઘણા સત્કર્મ ભક્તિ કરીને પોતાને એમ માની લેતા હોય કે અમે બધુંય કરી લીધું છે ને ધામની પ્રાપ્તિ થઈ જશે. પણ મહારાજે અહીંયા પણ લાલ લાઈટ બતાવી કે જો તમારી વૃત્તિની અંદર, ભાવનાની અંદર ધર્મ અર્થ કામ પ્રધાનપણે વર્તતા હશે અને એને કરીને તમે ભજન કર્યું હશે, ભક્તિ કરી હશે, સત્કર્મ કર્યા હશે, દાન કર્યું હશે, પુણ્ય કર્યું હશે, તપ કર્યા હશે, તીરથ કર્યા હશે, એવા કોઈ પણ ક્રિયા કરી હશે તો એની ફળશ્રુતિ તમને મળશે. પણ તમે લૌકિક ભાવે કર્યું છે માટે ફળશ્રુતિ પણ લૌકિક જ મળશે, અલૌકિક નહીં મળે. પણ જો એ જ ભક્તિ, એ જ ધર્મ, એ જ વ્રત તપ ઇત્યાદિ, જે દાન ઇત્યાદિ આપણે કરતા હોઈએ, એ મહારાજ કે નિસ્વાર્થ ભાવે થઈને, નિર્માની ભાવે થઈને, નિષ્કપટ ભાવે થઈને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જો કરી હશે ને તો એ આપણને મોક્ષ સુધી પહોંચાડશે. એટલે ભક્તિથી કલ્યાણ થાય વાત સાચી, ધર્મપાલનથી કલ્યાણ થાય એ સાચી, પણ એ ધર્મપાલનની પાછળની ભાવના પણ આપણી જો શુદ્ધ હોય ને તો એ મોક્ષનું ભાતું બને, નહીં તો વ્યવહારનું ભાતું બને. કેટલી મોટી વાત મહારાજે સમજાવી. આ વાતને જીવનની અંદર આપણે જ્યારે ઉતારીએ, આ ઉત્સવની પાછળનો હેતુ વાલા ભક્તો, આપણે વર્ષો વર્ષ શા માટે ઉત્સવ કરીએ છીએ? ભગવાન સ્વામિનારાયણે પણ એનો મહિમા વચનામૃતની અંદર બતાવ્યો. મહારાજ કહે કે કોઈ જીવાત્માને આ અજ્ઞાની હોય, અબોધ હોય અને આવા ઉત્સવમાં આવે ને ભગવાનના બે શબ્દ કાને પડે, જો આ શાકોત્સવ તો નિમિત્ત છે, એમાં બે એના હેતુ છે. એક તો મહારાજે વચનામૃતમાં કીધું ભગવાને જે અવતારને વિશે, જે સ્થાનકોને વિશે, જે લીલા ચરિત્ર કર્યા હોય એને નિત્ય સંભાળવા. કેમ કે એને કરીને જીવાત્માને પ્રતીતિ રહે છે કે હા ભગવાન છે અને આ ભગવાન મને મળ્યા છે. આ પ્રતીતિ ક્યારે આપણને રહે? એના ચરિત્રોનું નિત્ય શ્રવણ કરીએ. મેં પહેલાં શરૂઆતમાં વાત કરીને, જેનો યોગ વધારે એનો દંશ બેસે. તમે જેનું ચિંતન કરો ને વધારે. જો મહારાજને વચનામૃતની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ શરીરને વિશે યુગ ધર્મ પ્રવર્તે છે, એનું શું કારણ છે? આપણા શરીરની અંદર યુગ ધર્મ એટલે ચાર યુગ છે ને, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. આ ચાર યુગ જેમ બહાર વર્તે છે ને એમ આપણા શરીરની અંદર પણ વર્તે છે. તો એની પાછળનો શું હેતુ છે, શું કારણ છે? ત્યારે મહારાજે એનો ઉત્તર કર્યો કે એની પાછળનો હેતુ તો ગુણ છે. એની પાછળનો હેતુ ગુણ છે. અને કયો ગુણ? રજ, સત અને તમ. જ્યારે કેવળ સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય, જ્યારે સતયુગની વ્યાખ્યા પણ એ જ રીતે કરી છે, સતયુગની અંદર સત્વગુણ પ્રધાનપણે વર્તતો, એવો જ સત્વગુણ ભાવ, સત્વભાવ એ આપણા જ્યારે અંતર્મનની અંદર જ્યારે વર્તતો હોય ત્યારે આપણા જીવનની, આપણા શરીરની અંદર પણ સતયુગ વર્તે છે. આપણે ભલે કળિયુગમાં જન્મ લીધો, પણ કયો ગુણ પ્રભાવ વધારે કરે છે ને એના પ્રમાણે આપણા ત્રણેય અંગો આપણા પરિવર્તિત થતા હોય. મહારાજ કે સતયુગ અને રજોગુણનું જ્યારે સંયુક્તપણું પ્રધાનપણે વર્તતું હોય, તમોગુણ ગૌણ હોય, ત્યારે મહારાજ કહે કે એને ત્રેતાયુગ તરીકે એને જાણવો. પછી જ્યારે તમોગુણ અને રજોગુણ પ્રધાનપણે વર્તતો હોય, સત્વગુણ ગૌણ થઈ જાય ત્યારે એને દ્વાપર ગણવો. અને કેવળ જ્યારે તમોગુણ વર્તતો હોય ને ત્યારે કળિયુગ જાણવો. જેમ યુગ બહાર જેમ પ્રવૃત્તે છે એવા આપણા જીવન શરીરની અંદર પણ યુગ પ્રવર્તતા હોય એ અંતર્મની. ત્યારે સંતોએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એ યુગના જે ગુણ છે, ગુણને પ્રવર્તાવાનું કારણ શું? ત્યારે મહારાજે કીધું કે ગુણને પ્રવર્તાવાનું કારણ કર્મ છે. આપણે કેવું કર્મ કરીએ છીએ એના પ્રમાણે ગુણ પ્રવેશે. પૂર્વના પણ કર્મ હોય ને આ જન્મના પણ કર્મ હોય. એટલે સાવધાની પોતાની ક્રિયા. સંતોએ કીધું સાધુ પુરુષના લક્ષણ કેવા હોય તો કે યથા ચિંતન તથા વાચો, યથા વાચસ તથા ક્રિયા. જેવું વચન બોલે એવું, જેવું ચિંતન કરે એવું વાણી બોલે, એવા વચન બોલે. જેવું વચન બોલે ને એવી ક્રિયામાં હોય, એની એકરૂપતા હોય ને એને નિષ્કપટ ભાવ કહેવાય. પછી દેખાડવાના જુદા ને ચાવવાના જુદા, એને નિષ્કપટ ભાવ કહેવાય નહીં. બોલીને ફરી જવું એને નિષ્કપટ ભાવ કહેવાય નહીં. એટલે જે સિદ્ધાંત આપણને બતાવ્યો છે, ક્રિયા, કર્મથી યુગ નિર્માણ થાય છે, કર્મથી યુગ નિર્માણ થાય છે. આપણે ઘણી વખત આખો રચ્યા પચ્યા રહીએ, માનો કે કોઈ વ્યસનની અંદર કે કોઈ દુર્ગુણની અંદર અથવા કામ, ક્રોધ, લોભ એની અંદર રચ્યા પચ્યા રહીએ અને પછી સંકલ્પ કરીએ કે અમારા હૃદયમાં ભગવાન વસે. તો ભગવાન ક્યાંથી વસે? કારણ કે આપણે આમ ઘણી વખત દ્રષ્ટાંત દઉં, ચારે બાજુ અગ્નિ પ્રગટાવ્યો હોય ને વચ્ચે આપણે બેઠા હોઈએ અને પછી શીતળતાની અપેક્ષા રાખીએ તો શીતળતા મળવાની નથી. એ તો ત્યાં ઠારવું પડે અગ્નિને. એવો જે કામાદી જે અંતઃશત્રુનો જે અગ્નિ આપણને પ્રવૃત્તો એને ઠારો ત્યારે થાય. પણ મહારાજે છતાં એક કૃપા કરીને, દયા કરીને રસ્તો બતાવ્યો. મહારાજ કહે કે કદાચ એવા અંતઃશત્રુ ન ટળ્યા હોય, તમોગુણ આદિની નિવૃત્તિ ન થઈ હોય, પ્રયત્ન તો કરતું જ રહેવું, પ્રયત્ન તો કરતું જ રહેવું કે તમોગુણની નિવૃત્તિ થાય, સત્વગુણ પ્રધાનપણે વર્તે, સારા વિચારો. એટલા માટે સત્સંગ કરવાનું કીધું. એટલા માટે સત્સંગ, કારણ કે જેવો સંગ રાખશો, જેવું જ્ઞાન મળશે, જેવું ભગવાનનો મહિમા જીવનની અંદર, અંતર્મનની અંદર દ્રઢ થશે, એટલો સતયુગ વધશે. જેટલો સતયુગ વધશે એટલી શાંતિની અનુભૂતિ થશે.
ઉદ્વેગની અંદર શાંતિની અનુભૂતિ થાય નહીં. ઘણી બધું ટેન્શન આવી ગયું અને ચિંતા આવી ગઈ હોય ને પછી એમ કહીએ કે કેવો આનંદ આવે છે. કોઈ લાડવા ભાવે ખરા? કોઈ માઠા સમાચાર મળ્યા હોય, હવે તો ખબર નહીં મને આ ગામડાઓમાં થતું હોય કે ન થતું હોય, પણ શહેરોની અંદર બને ઘણી વખત ઇન્કમટેક્સની રેડ બની હોય ને પછી દૂધપાક સામે પીરસો જ હોય. ઇન્કમટેક્સની રેડ પડી હોય એ ગળે એ આમ છોલાતો જાય. દૂધ તો છોલે નહીં ને, પણ ગળું છોલી નાખે. કારણ કે વૃત્તિ ક્યાં છે? એ ટેન્શનની અંદર એ ભાવ બદલી નાખે છે. તો કહેવાની પાછળનો ભાવાર્થવાલા ભક્તો એ છે, સત્સંગનો મહિમા મહારાજે શા માટે બતાવ્યો? વચનામૃતમાં જે મહારાજ કીધું અમે મોટા મોટા ઉત્સવ કરાવ્યા, મોટા મોટા વિષ્ણુ યાગ કરાવ્યા, કથાઓ કરાવી, એની પાછળનો હેતુ શું છે? તો એની પાછળનો હેતુ આ છે કે જીવાત્માને એન કેન પ્રકારે આ જગતના અને માયાના જે આવરણો છે એની અંદર જીવાત્મા બંધાયેલો છે. પોતાને એનો દંશ વધારે જે શરીર જીવની ઉપર બેસી ગયો છે વ્યવહાર કાર્યને કારણે, તો એની નિવૃત્તિ થાય અને જીવાત્માને ભગવત સંબંધી હેત થાય, ભગવત સંબંધી, અને એમાં આત્મનિષ્ઠા દ્રઢ થાય. પોતાના સ્વરૂપને ઓળખે અને ભગવાનના સ્વરૂપને ઓળખે ને એની પ્રાપ્તિ માટેનો દાખલો કરે. એ સ્મૃતિની અંદર વિસરાઈ ન જાય એટલા માટે વારે ઘડીએ આ યાદ કરાવવામાં આવે છે કે આપણે ભૂલી નથી ગયા ને, આપણે આપણું લક્ષ્ય ભૂલી નથી ગયા ને, આપણો હેતુ ભૂલી નથી ગયા ને. અને એટલા માટે વાલા ભક્તો આ ઉત્સવ નિમિત્ત બને છે. ઘણાને એવું હોય કે ઢોલ વાગે ને સુરાતન ચડવાનું ઢોલ વગાડવા પડે. પહેલાં જમાનામાં જ્યારે યુદ્ધો થતા ને ત્યારે એના સારું એક આખી એક અલગથી એની ટીમ જ હોય. અત્યારે પણ તમે જો, હવે તો રમતગમતમાં એવા જોતા હશે ક્રિકેટની અંદર ચીયર કરવા માટે, એટલે શું લોકોને હવે ચડાવનાર જોઈએ, નહીં તો ચડતા નથી. પહેલાં એક આખી, નહીં તો એની કોમ્યુનિટી આખે એક વર્ગ એવો રાખતા કે જે ઢોલ વગાડે, નગાડા વગાડે, સુરાતનના છંદ દોહા પોકારે ને તારે ઓલાને સુરાતન ચડે. કારણ કે સુરાતન બહારથી ચડાવવું પડે, અંદરથી ઉપરતું નથી. પણ જેને અંદરથી સુરાતન હોય એને એ ઢોલની રાહ જુએ, એ ઢોલની રાહ જુએ કે ઢોલ વાગે તો. એક પહેલાં અમે ઘણી વખત હું દ્રષ્ટાંત દઉં છું, એક ગામની અંદર એક 4 ચોરો, બધા ચોરની ટોળી ગઈ અને ચોરની ટોળી ગઈ એટલે ગામ જોયું, ગામ સારું સમૃદ્ધ હતું ને સુખી બધા મકાનો મેળી ઘર જોયા એટલે લાગે કે સુખી ઘર હશે. એટલે ચોરે લોકોએ પ્રયત્ન કર્યો કે આપણે અહીંયા ચોરી કરવી, પણ હવે ઊંચા ઊંચા મકાનો હોય એટલે એને ચડવું અઘરું પડે. એમાં નીકળતા હતા ને બજારના નાકા ઉપર એક નટ એટલે મદારી એ પેલા દોરડા ઉપર ચાલવાના કરતબ દેખાડતો. દોડીને આવે અને થાંભલો હોય ને થાંભલા ઉપર આમ ચડી જાય અને પછી દોરડા ઉપર ચાલે. અહીંયા નીચે ઢોલ વગાડે ને. તમે જોયું છે ને નાનપણમાં આવા ખેલ થતા. હવે તો જો કે કલા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, પણ એ આપણી પહેલી જૂનવાણી એક રમતને હતું ને એનાથી પ્રદર્શન કરીને આજીવિકા થતી. તો એવા મદારી એવા ખેલ કરતા. આ ચોરને થયું કે આની પાસે ફાવટ હારી છે, અને ફાવટ હારી છે એટલે એને આપણી જો ટોળકીમાં લઈ લઈએ તો આપણને લાભ થઈ જાય અને આપણું કામ સરળ થઈ જાય. એટલે ઓલાને વાત કરી કે ભાઈ તું દિવસના કેટલા કમાવ છું? એટલે એને કીધું હું 200-500 કમાઉં છું. તો કે અમે તને 1000 આપશું, અમે 1000 આપશું, પણ તું અમારી સાથે કામ કર. એને કરવાનું શું? તો કે બસ આ જ કરવાનું, આ જ્યાં થાંભલે ચડું છું એમ ચડવાનું, ઉતારવાનું, બસ આટલું અમારે કરી દે. એને પેલી વાત ન કરી કે અમારે ચોરી કરવાની, પણ એને એટલું કીધું કે અમારે આટલું અમારે કરી આપે, એટલે આપતા ને અમે 1000 રૂપિયા તને રોજના આપી દઈશું. એટલે ઓલો રાજી થયો કે ભાઈ, પણ કે આપણું કામ દિવસે ન થાય, રાત્રે થાય, અમારે દિવસે ન થાય. એટલે પેલા કે હશે ચાલો રાતે મળે, 1000 તો મળે છે. એટલે રાતે તૈયાર થઈને 10-12 વાગ્યા ગામ જ્યારે હોઈ ગયું તારા બધા ચોકડીએ ભેગા થયા ને ભેગા થઈને કે હવે શું કરવાનું? પછી એક ઘર જોઈ રાખ્યું હતું. એટલે કે હવે જો આ ઘરની આ પાઇપ છે ને, પાણીની પાઇપ ને બધું હોય ને આપણે ઘરની બહાર, એટલે કે બસ થાંભલે ચડું છું ને એમાં પાઇપ ચડી જા અને અંદર જઈને ઉપરથી બારી જે દરવાજો છે એની સીટકણી ખોલી અને પછી તારું કામ પૂતું, 1000 રૂપિયા લઈને તું છૂટો, પછી અમારું કામ, પછી તારો ખેલ પતી ગયો, પછી અમારો ખેલ ચાલશે. એટલે ઓલો પણ એને તો એના પૈસાથી મતલબ ગયો અને અહીંયા આગળ બધા ભેગા થયા અને ઓલાને કીધું દોડીને ચડ. ઓલો દોડ્યો, થોડુંક ચડે ને પછી લહેરીને હેઠો પડે અને ફરી પાછું પ્રયત્ન કર્યો, ફરી ઉપર થોડેક જાય ને લહેરીને હેઠો પડે. અને એમ 3-4 વખત થયું. એટલે ઓલા ચોર લોકોને એમ થયું કે આ લગભગ નાટક કરે છે અને પૈસા વધારવા છે. એટલે કે 1000 નહીં તને 2000 આપશું, પણ તું ચડી જાય એક વખત, આ ટાઈમ બગાડે છે અમારો ખેલનો ટાઈમ અમારો બગડે છે. ઓલાએ ફરી પાછો પ્રયત્ન કર્યો, ફરી હેઠો પડે, ફરી હેઠો. એમ કરતાં કરતાં ઓલા 1000ના 5000 સુધી પહોંચ્યા કે કરે. પછી કે ભાઈ તને વાંધો શું છે? સવારે તો તું કેટલો સરસરાટ એક જ વખતમાં ચડી ગયો તો ના, 5-10 વખતથી આ તું પ્રયત્ન કરું છું, તને 5000 રૂપિયા આપવાનું કીધું તોય ચડ. એ કે ઢોલ વગાડો ને તો ચડાય, ઢોલ વાગે ને તારે સુરાતન ચડે, ત્યાં સુધી ચડે નહીં. આપણે સત્સંગના સુરાતન સારું ઢોલની રાહ ન જોવે પેલા. આ તો અંતર્મનની ઉર્મી હોવી જોઈએ. અહીંયા શબરીને ત્યાં કોણ ઢોલ વગાડવા ગયું હતું? એ નાજા જોગિયાના જ્યારે ભગવાન ભીડ ભાંગવા ગયા, આપણે સંપ્રદાયની અંદર પર્વતભાઈ, ઝીણાભાઈ, આવા અનેક સગ્રામ ભક્ત, આવા અનેક જોબન પગી, કોણ ઢોલ વગાડવા ગયું હતું?
એક વખત ચટકી ચડી ભગવાનની. મહારાજ કીધું ધ્રુવ પ્રહલાદ જેવાને એક વખત ભગવાનનો નિશ્ચય થયો, એનો કેપ ચડ્યો, આ જીવન કેફી રહ્યા, અને કેફી રહ્યા નહીં, અનેકને કેફી કર્યા. આ સત્સંગનો ભાવ એવો છે. અને ભગવાન એના ઉપર મહેર કરે છે, ભગવાન એના ઉપર કૃપા કરે છે. અને ભગવાન કૃપા કરે એનો અર્થ એ નહીં કે તમને સત્તા અને પૈસા મળે. ભગવાન કૃપા કરે ને તો એનો અર્થ એ છે કે તમારી મતિ ચલિત ન થાય. એ ભગવાનની કૃપાનું માપદંડ છે. તમારી મતિ ભટકે નહીં, તમારી વિચારધારા, તમારો જે આશ્રય છે એ ભગવાનની આજ્ઞા લોપો નહીં. ત્યારે માનજો કે મારા ઉપર ભગવાનની કૃપા છે. બાકી જો સ્વાર્થે માને લોભે જો આપણું મન ડોલતું હોય ને તો માનજો કે આપણા ઉપર ભગવાનનો રાજીપો હજુ થયો નથી. હજુ ઘણો દાખલો કરવાનો બાકી છે, હજુ ઘણો દાખલો કરવાનો બાકી છે. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો કે આ ઉત્સવ પર જે ઉત્સવ સમય મહારાજ કરતા એની પાછળનો ભગવાને હેતુ બતાવ્યો કે જીવાત્માને ભગવાનનો મહિમા સમજાય. આ સંતો કથા વાર્તા કરે, આ ભક્તોએ હમણાં પણ બહુ ભગવાનના સુંદર ચરિત્ર અને સિદ્ધાંતની વાતો કરી. એ ભગવાનના મહિમાને જીવાત્મા દ્રઢ કરીને પોતાના જીવનમાં ઉતારે અને જો એને પોતાના અનુસરીને ભગવાનનું ભજન કરે તો ભગવાનના એ પણ અધિકારી બને. મહારાજે બહુ સુંદર વાત કરી કે જેને તમોગુણ વર્તતો હોય ને એને ઉદાસ ન થઈ જવું, નિરાશ ન થઈ જવું, અને એને બહુ મનમાં એવું ન રાખવું કે ભાઈ મારામાં સત્વગુણ નથી. એટલે એને કીધું એને સાવધાન રહીને 2-3 વસ્તુ એના વિકલ્પ બતાવ્યો છે. આપણે પણ ઘણા એમ જઈએ કે ભાઈ અમે પણ માયિક જીવ છીએ, સંસારના જીવ છીએ, અમારામાં બધા ગુણ નથી, તમારે શું કરવાનું? આપણને મનમાં થાય ને. મહારાજે એનો ઉપાય બતાવ્યો છે. મહારાજ કે ભગવાનની આજ્ઞામાં રહેવાની, ભગવાનની ભક્તિ કરવાની અને સંતો આદિનો સંગ કરીને સત્વ ગુણને શીખવા પ્રયત્ન કરવાનો. એનું તમે ચર્યા કરો ને તો એમાંથી એ ગુણ તમારામાં ધીમે 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 આવે. સત્સંગના યોગમાં રહેશો તો આવશે, સત્સંગને ત્યાગ કરીને બહાર જતા રહેશો તો એવા ગુણ આવવાના નથી. એ રીત આપણે જો વર્તીએ, મહારાજ કે તમો ગુણ હોય ને તો એ ધીમે ધીમે નાશ પામી જાય. કદાચ એક જન્મે ન થાય ને તો બીજા જન્મે તો થાય ને, બીજા જન્મે ન થાય ત્રીજા જન્મે. પણ મહારાજ કે અમે એને રજળવા દઈએ નહીં, અમે એને ભટકવા દઈએ નહીં. અમારા ધ્યાનમાં રાખીએ કે આ જીવને હજુ થોડું કાચું છે તો આને આપણે ઘણી વખત વિશેષ ધ્યાન આપીએ ને બાળકમાં. કોઈ સ્કૂલમાં નબળું હોય ભણતા વખતે તો એના ઉપર પછી આને ક્લાસ કરાવી લઈએ કે ભાઈ તું આ 2 ક્લાસ એક્સ્ટ્રા કરી લે પણ તને પારંગત કરી દેવું. હોશિયાર હોય તો થઈ જાય. અને જે કાં તો 2 જગ્યાએ ધ્યાન ન દેવાય, અતિ હોશિયાર હોય ત્યાં કોઈ ધ્યાન ન દે, અને અતિ પછી હોય એને કોઈ ધ્યાન ન દે. એને કે ભાઈ એને પથ્થર ઉપર પાણી નાખવાનો કોઈ અર્થ નથી. પણ એવું આપણી સત્સંગની અંદર મહારાજે તો બધાએ પામર પતિતો ઉદ્ધારે અગણિત નરનારી. જીવાત્માને પામર જાણીને જ ભગવાન આવ્યા છે કે આ જીવાત્માને અમારા ધામની પ્રાપ્તિ એમ નહીં થાય, એને સહજ કરવા માટે મહારાજે પહેલો કે ભગવાનનો મહિમા સમજાય, ભગવાનની ભક્તિ કરે તો જીવનું કલ્યાણ થાય. છતાં પણ કદાચ કોઈ કઠણ પ્રારબ્ધે કરીને અંત સમયે ભગવાન વિસરાઈ ગયા હોય, મહારાજ કે આવા ઉત્સવ સમય યાદ આવી જાય, આવા સંતો ભક્તો યાદ આવી જાય અને એના માધ્યમે કરીને ભગવાનની મૂર્તિ જો યાદ આવી જાય તો મહારાજ કે જીવનો બેડો પાર થઈ જાય. આજે એવી દિવ્ય કથા મહારાજે ઉત્સવ એ લોયાની અંદર આજથી 200 વર્ષ પૂર્વે કર્યો. આમ તો ભગવાને અનેક ઉત્સવ કર્યા, રંગોત્સવ કર્યો, રાસોત્સવ કર્યો, આપણે અહીંયા પંચાળાની અંદર મહારાજે રાસોત્સવ કર્યો. અને દિવ્ય જેટલું આના બધા ઉત્સવ કેમ કહેવામાં આવે છે? કારણ કે આના પ્રત્યેક લીલાની અંદર ભગવાનના ઐશ્વર્યના દર્શન થાય. અહીંયા મહારાજે રાસોત્સવ કર્યો ત્યારે એની અંદર મહારાજે જેટલા સંત એટલા સહેજાનંદ. એમ ભગવાને જેમ ગોપિકાઓના ભાવને પૂર્ણ કર્યા હતા એમ અહીંયા ભાવ પૂર્ણ કર્યા. એવા મહારાજના પ્રત્યક્ષ પ્રાણાની આપણને પ્રતીતિ કરાવે એવા ઉત્સવ, એટલે એની સ્મૃતિની અંદર આપણે ઉજવતા હોઈએ. લોયાની અંદર પણ હમણાં કથાની અંદર આપણે શ્રવણ કર્યું કે મહારાજે 12 મણ ઘીનો વઘાર લીધો, 60 મણ રીંગણા અંદર મહારાજે ઓર્યા. અને મહારાજ પોતાના હળદરવાળા હાથ, પ્રેમાનંદ સ્વામીએ લખ્યું હલ્દીવાલા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. મહારાજ જ્યારે મસાલો વઘારે ને ત્યારે થોડું મનુષ્ય લીલા કરી. મહારાજે હળદર મસાલો બધું એમાં નાખ્યું ને પછી હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લુયા. એટલે બન્યું એવું કે જ્યારે મહારાજ ચરિત્ર કરતા ત્યારે ચરોતરથી કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો મહારાજના દર્શને આવેલા. અને એ દર્શને આવ્યા ને ભગવાનને આ ચરિત્ર કરતા જોયું એટલે મનની અંદર અભાવ આવ્યો, મનુષ્ય ભાવ આવ્યો, ભગવાનનો પરિપક્વ નિશ્ચય નહીં. એટલે એની અંદર મનુષ્ય ભાવ આવી ગયો. સંતોએ ઉપદેશ કરેલો, આવ્યા હતા એટલા માટે જ, કંઈ અમતા ફરતા ફરતા આવ્યા હતા ને જોવા આવી ગયા એવું નહોતું. એ સહીને ભગવાનના દર્શન કરવાને માટે જ આવ્યા હતા. સંતોએ જ્યારે મહિમા ભગવાનનો કીધો કે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર વિચરે છે, ત્યારે એમને થયું હાલો પરબ્રહ્મના દર્શન કરવા જઈએ. એ મહિમા સમજીને જ આવ્યા. પણ ભગવાનના ચરિત્રની અંદર સંશય થઈ ગયો. ભગવાનની મૂર્તિ જોયા, સન્મુખ હોવા છતાં પણ ઓળખાણા નહીં, એમાં મનુષ્ય ભાવ રહી ગયો અને સંશય થયો. ત્યારે એમ મનમાં વિચાર આવ્યો કે આને ભગવાન કેમ માનવા? આને તો વિવેક નથી, માણસ જેટલો પણ કે હાથમાં પહેરેલા લુગડે વસ્ત્ર ઉપર ન લૂછાય. છતાંય મહારાજે એને પાછા વળતા હતા. મહારાજની દ્રષ્ટિ પડી, સંતોને પૂછ્યું કે કોઈ તરસ્યો હોય ને કૂવા કાંઠે આવે અને તરસ્યો પાછો જાય એને કેમ ગણવો? ત્યારે સંતોએ કીધું મહારાજે તો અભાગ્યો કહેવાય ને.
મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છેક ચરોતરથી આવ્યા છે પણ અમને મળ્યા વગર પાછા જાય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા એટલે મહારાજ સાથે રમૂજ કરવાનો એમનો અધિકાર હતો. એટલે ધીમે રહીને મહારાજને કે મહારાજ એમાં એમનો વાંક નથી, તમારો વાંક છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે જો તમારા માટે રસોઈ બનાવીએ, શાક વઘારીએ છીએ, હમણાં તમને પ્રસાદ આપશું, તમને લાડ લડાવીએ છીએ અમે તો, આમાં અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને વિનંતી કરીને કીધું, મહારાજ અમે જ્યારે કથા કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્ય પ્રતાપના વર્ણન કરતા હોઈએ, તમારા રૂપના, તમારા શણગારના વર્ણન કરતા હોઈએ. મહારાજે જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, મહારાજના કમરમાં કટિબંધ બાંધેલો છે, પગની અંદર ચાંખડીઓ ધારણ કરી છે, એની ઉપર કડા ધારણ કર્યા છે, મહારાજના હાથની અંદર વેડ કડા વીંટીઓ ધારણ કરી છે, ખંભે જરિયાની ખેસ નાખેલો છે, માથે 3 છોગડાવી પાક ધારણ કરી છે, ગળામાં વૈજંતી માળા છે. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. તાબેથો લઈને ઊભા હોય એવું વર્ણન અમારી કથામાં ન આવે. હવે આ તમે તાબેથો લઈને ઊભા છો ને એટલું જ નહીં, આ તમારું ધોતિયું તમે પીળું કર્યું, અમે સવારે ધરાય ઉતાર દોડવું હતું, આ અત્યારે તમે પીળું કરી નાખ્યું હળદરવાળા હાથ લોહીને, તો એની અંદર મહારાજ કોણે વિશ્વાસ થાય કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે? હા, તાબેથો લઈને ઊભા હોય, ભગવાન હોય. આ ઘણી વખત હરિભક્તો વડતાલ આવે ને, મહારાષ્ટ્રનો સ્વભાવ સરળ છે, તમે બધા જાણો છો. એટલે સભાની મર્યાદાની અંદર અમે બેસતા હોઈએ તો એ જુદી એક મર્યાદા છે, પદની ગરિમાને જાળવીને, પદની મારી મહિમાને સમજીને આપણે એનું કરતા હોઈએ. પણ ઘરે આવ્યા હો તો બાપુજી એ સદરો પહેરીને બેઠા હોય, હિંચકા ઉપર બેઠા હોય, અને એ જોતા હોય ઘણા આવીને કે મહારાષ્ટ્રી, તો આપણે આ બેઠા હોય, આ મહારાષ્ટ્રી છે. કારણ કે એને એમ ન થાય ને કે એમને તો એમ હોય કે મહારાજ એટલે તો પેલા હોના ચાંદીના દાગીના પહેર્યા હશે, મોટા મોટા છડી છત્ર ચમરને. પણ એ સભાની મર્યાદાને વિવેક હોય. ઘરની અંદર તો અમે ઘરના વ્યક્તિ જેમ જ બેઠા હોઈએ, પણ નો વિશ્વાસ થાય. એમ જે જીવાત્માને મહિમા નથી ને, અને જે હરિભક્તો જાણતા હોય એને તો કદાચ બહાર અહીંયા ડેલીએ પગથિયામાં બેઠા હોય ને તોય આવીને દંડવત કરવાનું ચાલુ કરે કે ન કરે? એને મહિમા સમજાણો છે ને, એને મહિમા સમજાણો છે ને, એ ઓળખાણ થઈ છે ને કે ભલે આ સદરો પહેરીને બેઠા પણ આ છે બાપુજી, એવો મહિમા છે તારે દંડવત કરે ને, અને ઓલાન તો સામે હોય તો ન કરે. એટલે ઘણી વખત અજ્ઞાનતા, તો એમ જીવાત્માની અજ્ઞાનતા એને ભગવાનપણાની પ્રતીતિ ન રહી અને મનુષ્ય ભાવ આવ્યો અને પાછા વળતા હતા. મહારાજ કીધું ત્યારે પ્રેમાનંદ સ્વામી કીધું, મહારાજ તમે તાબેથો લઈને ઊભા, ધોતિયું પીળું કર્યું, આ કોણ તમને ભગવાન માનશે? એટલે પછી સંતોએ વિનંતી કરી કે મહારાજ આપ તો કૃપાનિદાન છો, દયાળુ છો, આ જીવ ઉપર કંઈક કૃપા કરો, નહીં તો જીવ ભટકી જશે. આ મોક્ષ માર્ગમાંથી ચલાયમાન થઈ જશે, અભાવ લઈને જશે અને લક 84ના ફેરામાં ભટકશે, એનું કલ્યાણ બગડશે. મહારાજ દયા કરો. ત્યારે મહારાજે પછી એક ભક્તોને નામ દઈને બોલાવ્યા, કાશીદાસ, કાનદાસ, તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછું વળીને જોયું ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. એવો દિવ્ય ભાવ, એવો અલૌકિક ભાવ હૃદયની અંદર પ્રગટ્યો અને પોતાની ભૂલ સમજાણી કે અમે જેને મનુષ્ય જાણતા હતા, મનુષ્ય નથી, આ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને એ ભાવ જાણીને પછી ભગવાનના શરણે થયા. આપણે પણ એ દ્રઢતા કરીએ, આપણા જીવનની અંદર પણ એવો નિશ્ચય દ્રઢ થાય. અને પછી જેમ કીધું કે એક વખત ભગવાનનો કેપ ચડે, ધ્રુવ પ્રહલાદની જેમ આપણે અત્યારે મહારાજનો મહિમાનો જે કેપ ચડ્યો છે એ આજીવન યથાવત કેપ રહે, તો એમ માનો કે આપણો કેપ ચડેલો સાચો, નહીં તો ભ્રમણા. જો સમયના વાવાઝોડાની અંદર ઉતાર ચઢાવ થઈ જાય તો એ કેફ નથી, એ કેફની ભ્રમણા છે. પણ જેને સમય આપણને, મહારાજ કીધું ને, નિશ્ચય કોને દ્રઢ કહેવાય? કે બ્રહ્મા આદિને ડોલાવા પ્રયત્ન કરે તો પણ ડોલે નહીં, તો જ એ નિશ્ચય કહેવાય, નહીં તો નિશ્ચય નથી, નિશ્ચયની ભ્રમણા છે. એટલે આપણી ભ્રમણાને ત્યાગ કરીને સાર્થક નિશ્ચય થાય, આપણને ભગવાનનો મહિમા સમજાય, એના માટે આપણે દાખલો કરીએ છીએ. જેમ હમણાં નંદલાલભાઈએ પણ વાત કરી કે બધા ભક્તોની ઈચ્છા હોય કે અમારા દરેક ગામની અંદર અમારે ત્યાં અમારે આંગણે આવો ઉત્સવ થાય. પણ તમે બધા જાણો છો જુનાગઢ રાધારમણ દેવ પ્રદેશના 750 ઉપરાંત ગામ છે, અને દરેક ગામની અંદર દર વર્ષે જો કરવા જઈએ અને પાછું આપણી પાસે રાત થોડીને વેહ જાજા. આપણે ત્યાં એક તો દેશ મોટો, ગરડા, જુનાગઢ, વડતાલ પ્રદેશની અંદર થઈને લગભગ 3,500-4,000 ગામડાઓ છે. હવે 4,000 ગામડાઓની અંદર હવે પહેલાં એવું હતું કે મોટા શહેરોમાં જ ઉત્સવ થતા, ગામડાઓની અંદર જવલ્લે પ્રસંગો થતા. હવે ગામડાઓ પણ જાગૃત થયા છે, અને બહુ આનંદની વાત છે. અમને એનું ગૌરવ છે કે સત્સંગમાં નાના નાના ગામડાઓ જાગૃત થયા છે કે અમારે આંગણે યત્કિંચિત. અને અમે કાયમ એવું ઈચ્છતા હોઈએ કે નાનો મોટો પ્રસંગ થાય ને તો જાગૃતિ રહે. તમે જેમ ખેતર વાડીની અંદર સમય સમયે ખાતર પાણી નાખો ને તો એનાથી વાડી લીલી રહે. જો પાણી ખાતર ન નાખો તો સુકાઈ જાય. એમ આપણે એની અંદર પાણીનું પોષણ મળ્યા કરે, સત્સંગરૂપી ભગવાનની ચરિત્ર કથા વાર્તાનું પોષણ મળે, એટલે નાના મોટા ઉત્સવ થાય એવું ઈચ્છીએ. ત્યારે દરેક જગ્યાએ પહોંચવું સંભવિત નથી, પણ છેલ્લા ઘણા સમયથી એવું પછી આયોજન કર્યું કે અમે અમુક દિવસો ફાળવીએ કે આ દિવસોની અંદર આ વિસ્તારની અંદર દરેક પ્રદેશની અંદર વારાફરતી બધાના વિસ્તારની અંદર એક પ્રસંગ થઈ જાય. આજુબાજુના 5, 10, 15 ગામના હરિભક્તો ભેગા થઈને એક ઉત્સવ
કરે, એમાં બધા ગામના ભક્તો ત્યાં નજીક હોય એટલે બધા લાભ લઈ શકે અને એની અંદર ભગવાનના ચરિત્રો કથા વાર્તાનો લાભ મળે. અને આ વર્ષે એક ગામમાં કર્યું, બીજે વર્ષે એ જ વિસ્તારમાં બીજા ગામની અંદર લાભ મળે, તો વારાફરતી બધાને પોષણ પણ મળે અને કોઈ વિસ્તાર કોરો ન રહી જાય એવી ભાવના સાથે આપણે આ શાકોત્સવની શરૂઆત કરી અને છેલ્લા ઘણા વખતથી એ રીતે નિયમિત શાકોત્સવ કરીએ છીએ. આ વર્ષનો શાકોત્સવ એ આપણે આ જુનાગઢ પ્રદેશનો નાવડાથી આપણી શરૂઆત કરી અને આની વિશેષ હજુ આગળના કાર્યક્રમો પત્રિકાની અંદર જેમ આપ્યા છે એમ આપણે ઉત્સવ કરશું. પણ એટલું બધા ભક્તો નિશ્ચય જીવનની અંદર રાખજો કે આ ઉત્સવનો હેતુ આપણે માત્ર પેટનો ખાડો પૂરીને જગતની અંદર આપણને અતૃપ્તિ થાય ને વાહવા બહુ સારો ઉત્સવ થયો એ નથી. આપણા જીવનની અંદર ભગવાનના સિદ્ધાંત દ્રઢ થાય ને તો જ ઉત્સવ સાર્થક થયો કહેવાય. કેટલા માણા આવ્યા ને કેટલા જમ્યા એનું અમે ક્યારેય ગણતરી રાખતા નથી ને અમારે રાખવી પણ નથી. કારણ કે માણા તો મહારાજે વચનામૃતમાં લખ્યું, પેલો મદારી ડુગડુગી વગાડે ને તો ટોળું તો અહીંયા થાય છે. અને તમે જોતા હશો સોશિયલ મીડિયાની અંદર ભાંડ ભવાઈ થતી હોય ને ત્યાંય ટોળું થતું હોય છે. હા, માણસોને અહીંયા આગળ પણ અહીંયા કલ્યાણનો માર્ગ ખુલ્યો છે કે નહીં એ મહત્ત્વનું છે. જ્યાં કલ્યાણનો માર્ગ ખુલે ને એના માટે આપણે આ દાખલો કરીએ છીએ. એટલે આપણા જીવનની અંદર એ નિશ્ચય રાખીએ. દેખાવની અંદર બહુ પ્રચાર કરવાનો અમે આગ્રહ ક્યારેય રાખ્યો નથી કે મોટો વૈભવશાળી મંડપ બનાવો માળો તો જ અમે આવીએ, એવું અમારે ઈચ્છા પણ ન હોય. કારણ કે એના હારું અમે આ હરિભક્તોને રાજી કરવા અમે સત્સંગમાં એના માટે નથી આવ્યા. આ સંતો સત્સંગમાં આવ્યા તો કોઈ માનપાન ને સન્માન મળે એના સારું નથી આવ્યા. ભગવાનને ભજીને ભગવાનને રાજી કરવા આવ્યા છે. અને ભગવાન શેમાં રાજી થાય તો મહારાજે જેમ કીધું, સ્વામીએ પણ હમણાં વાત કરી, ભલા થઈને અમારા દાખલા સામું જોજો. મહારાજનો દાખલો એળે ન જવા દઈએ, આપણે પણ એની અંદર યત્કિંચિત ટેકો આપીએ. આપણે ભગવાનના દાખલાનું રક્ષણ કરવા સમર્થી નથી, પણ ભગવાનના દાખલામાં ભળવા આપણી ચોક્કસ આપણો અધિકાર છે. એના દાખલામાં ભળવું છે આપણે. ભગવાને જે કર્યું એને કંઈ આપણે ધર્મ ભગવાનથી વિશેષ નથી કરી શકવાના. ભગવાને જે કર્યું છે એનાથી વધારે આપણી પાસે કંઈ યોગ શક્તિ પણ નથી. પણ ભગવાને કર્યું છે એમાં ભળી જઈએ ને તો પણ ભગવાનનો દાખલો સફળ થયો ગણાય. એટલે એને માટે, અને એમાં આપણું જીવનું કલ્યાણ રહેલું છે, એમાં આપણું હિત રહેલું છે. એ ભાવ સાથે આપણે સત્સંગની અંદર રહેવું. તો વધારે સમય નથી લેવો. આજના દિવસે જે યજમાન પરિવારે અને ભક્તોએ જે આ મહોત્સવની અંદર સુંદર સેવા કરી અને લાભ લીધો, ખાસ વિશેષ કરીને નાવડાનું જેમ ભક્તિ સ્વામી કીધું, ભાઈ અહીંયા કંઈ પક્ષપાત લાગે છે એની પાછળનું કારણ છે હરિભક્તોનો ભાવ. તો સમગ્ર જુનાગઢ ગરડા દેશના હરિભક્તો, વડતાલ દેશના હરિભક્તો પ્રત્યે અમારે સમભાવ હોય અને દરેક હરિભક્તો પણ અમારા માટે એવો અહોભાવ રાખે છે. પણ અહીંયા વિશેષ કરીને જ્યારે સાંખ્યોગી આપણા બેન અબુબેન, જ્યારે લબુબેન જ્યારે અહીંયા આગળ એ નિષ્ઠાથી ભજન કરે છે, મેં ગઈ વખતે પણ સભામાં કીધું હતું કે ઘણા મોટા મોટા ધુરંધરોને પોતાને શૂરવીર માનતા હતા ને એના કરતાં અબળા નારી આવે 100% હારી. એને હાથમાં ચૂડીને બંગલા પહેરવાની જરૂર છે. આને આ શૂરવીર આને કહેવાય. આ સ્ત્રી હોવા છતાં પણ શરીરની અવસ્થા, તકલીફો બધું હોવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતના પક્ષે બેઠા છે ને એટલે વારે ઘડી આવવાનું મન થાય. એના પ્રેમને વશથી આવવાનું. જેમ શબરીનો ભાવ જોઈને ભગવાન રામ ત્યાં ગયા ને, એમ ભાવ જોઈને એટલે નાવડાના ભક્તોનો કાયમ માટે, આ વિસ્તારના ભક્તોનો કાયમ એવો ભાવ રહેલો છે અને એટલે આવવાનું મન થાય. અને આવો ભાવ જ્યાં સુધી રહેશો ત્યાં સુધી અમે આવશું પણ ખરા. જે દિવસે પછી એમાં સમય પરિવર્તન થયો તો વાત જુદી છે, પણ મને વિશ્વાસ છે કે હવે એમાં કાંકરો ખલે એમ નથી. અને કદાચ કોઈના ખૂણે ખાંચરે શંકાઓ રહેતી હોય ને તો મહેરબાની કરીને ખંચેરી નાખજો. કારણ કે આ તો આટલું ચાંદુ પડ્યું હોય ને કેરી ઉપર નાનું ચાંદુ પડ્યું હોય ને આખી કેરી હડાવી નાખે. એક ટોપલાની અંદર એક ખરાબ કેરી હોય ને તો આખો ટોપલો બગાડે, એમ કહેવાય છે ને. એમ આપણા જીવનની અંદર એક પણ જો કોઈ અધર્મ કે અજ્ઞાની એવા આસુરી વૃત્તિ માટે સહેજ અહોભાવ રહી ગયો કે આપણને સમભાવ રહી ગયો, પણ એ નાનું એવું ચાંદુ છે ને આપણી વૃત્તિઓને ચૂંથી નાખશે, આપણી નિષ્ઠાને ચૂંથી નાખશે. એટલા માટે એનો પહેલેથી તત્કાળ ત્યાગ કરીને શુદ્ધ નિષ્ઠાની અંદર ભગવાનની ઉપાસના ભક્તિની અંદર રહીને ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ. બસ આ જ નિશ્ચયને દ્રઢ કરજો. તો એ વધારે સમય નથી લેવો. આજના ઉત્સવની અંદર જે ભક્તોએ, હરિભક્તોએ એની અંદર સેવા કરી છે એવા તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે. અને આપ બધા આજુબાજુના ગામના ભક્તોએ આવીને સુંદર લાભ લીધો એ બદલ તમને પણ મહારાજનો ખૂબ રાજીપો મળે એવી ભગવાન શ્રી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.